ગામનું નામ શું છે? આરમપડા. આરમડા. લગભગ સાંજના ગાડી છે એ બેટ દ્વારકાથી નીકળીને જે દ્વારકા તકનો રોડ છે ત્યાં જઈ રહી છે. રસ્તામાં મોગલમાના ધામના દર્શન કરી. મોગલમાં તું ધીંગો ધણી, મોગલ માને બાપ, હાજા સૌને રાખજે બધો મોગલનો પ્રતાપ. જી દોસ્તો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. આજે હું તમારા માટે પહોંચી ગયો હતો કાઠિયાવાડ, અને કાઠિયાવાડમાં આવેલું એક ઐતિહાસિક એક દિવ્ય સ્થળ જેની તલાશમાં જ્યાં દર્શન કરવા માટે હું પહોંચી ગયો હતો, અને એ સ્થળ છે ભીમરાણા. જે દોસ્તો, આ ભીમરાણા છે એ બેટ દ્વારિકા અને દ્વારકાની વચ્ચે આવેલું છે, અને ભીમરાણા એ મોગલમાનું જન્મ સ્થળ છે. આમ તો લોકો આજકાલ મોગલ આવીને શ્રી મોગલધામ ભગોડા તરીકે ઓળખતા થયા છે, પરંતુ આ મોગલનો ઇતિહાસ લગભગ 1300 વર્ષ જૂનો છે. આ મોગલના પિતાશ્રી એટલે કે દેવસુર ધાંધણિયા અને માતાશ્રી રાણબાઈ જે માનું સંતાન છે એટલે કે મોગલમાં એકમાત્ર એવી આઈ છે જે કોઈ એક જ્ઞાતિ નહીં પરંતુ 18 વર્ણની સમગ્ર જાતિ એમને પૂજ્ય છે. ઇતિહાસમાં ડોક્યુ કરતાં જાણવા મળ્યું કે જ્યારે માતાજીનો જન્મ થયો તે સમયે માતાજી બોલતા નહોતા, એટલે લોકોને એમ લાગતું હતું કે માતાજી છે ને કંઈક મૂંગા છે, માતાજી મૂંગા એવું લાગતું હતું. પરંતુ આજુબાજુના લોકો તેમને અપાર શક્તિનો કોઈ ખ્યાલ જ નહોતો. જે માતાજી પાસે શક્તિ હતી ને એનો કોઈને ખ્યાલ નહોતો. જ્યારે માતાજીની ઉંમર 40 વર્ષથી થઈને ત્યારે માતાજીના લગ્ન છે ને એ જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગોરિયાબીયાળી ગામે થયેલો. હવે ફઈની પાછળ ભત્રીજ જાય એવી ગઢવી સમાજની એક રીતિ હતી, પ્રથા હતી, અને એ મુજબ માતાજીના લગ્ન એમના ફોઈના દીકરા સાથે દીકરીના લગ્ન થાય છે. માના લગ્ન અખાત્રીજના શુભ મુહૂર્તે થયા હતા. માતાજીની જાન ગાડા અને ઘોડા ઉપર આવી હતી. માતાજીને દાનમાં 15 ગાયો અને ભેંસો આપવામાં આવી હતી, અને પછી માતાજીને વળાવવામાં આવ્યા હતા. સાથે સાથે દીકરીની સાથે કોઈને પણ જ્યારે માતાજીના લગ્ન થયા અને જ્યારે એમને વળાવવામાં આવ્યા ને ત્યારે એમની સાથે કોઈને પણ મોકલવાનો રિવાજ હતો. એટલે કોઈ કામ એમના સાથે કામમાં મદદ કરે એવી મોકલવા માટે કોઈ વ્યક્તિ મોકલવામાં આવતા હતા. ત્યારે એમની સાથે વાંજી જેમના કુળમાં હતી એ વાંજીને એની સાથે એમને સાથે મોકલ્યા હતા. હવે માતાજીની જાન જ્યારે પ્રસ્થાન થાય છે ત્યારે રસ્તામાં માતાજીને બહુ સવાલો, ચારણ છે ને માતાજીને ચારણ સાથે લગ્ન થયા હતા ને એ ચારણે માતાજીને ઘણા બધા સવાલો પૂછ્યા, પરંતુ માતાજી કાંઈ બોલ્યા નહીં. એટલે ચારણને એમ થયું કે લાઈને એમની સાથે જે વાંજી આવી છે એને સવાલ કરું, એને પ્રશ્ન પૂછું. તો વાંજી સાથે સવાલ કરે છે, ચારણ પ્રશ્ન પૂછે છે. આ સમય લગભગ 1300 વર્ષ જૂનો છે. હવે જ્યારે વાંજી છે એ ખૂબ બોલકડી અને બોલવા માંડી અને ચારણ સાથે વાત કરવા લાગે છે. હવે ચારણ સાથે જ્યારે વાત કરે છે ત્યારે વાંજી ચારણને કીધું કે બાપુ, હું મંત્રવિદ્યા ખૂબ જ જાણું છું, કંઈક મંત્રવિદ્યા જાણું છું. ત્યારે ચારણ જે કવિરાજ છે બોલ્યા, તો બતાવો તારી જે કળા છે, તારી જે મંત્રવિદ્યા છે એ બતાવો, એનો કોઈ મને દાખલો બતાવો. ત્યારે અડદના 4 દાણા ફેંક્યા અને મંત્ર બોલ્યા, એટલે જેમ નદી ફાટી ગઈ હોય એમ જળબંબાકાર થયો અને હળ કરતું પાણી આવવા માંડ્યું. જ્યારે પાણી આવવા માંડ્યું એટલે બધા જાનૈયા છે ને પોતાના કપડાં ઊંચા કરી અને ચાલવા માંડે છે. આવો એક પરચો દેખાડે છે વાંજીએ, બધાને દેખાડ્યો, અને મોગલમાં પણ એમની સાથે ચાલવા માંડ્યા છે. જાન ચાલતા આગળ જાય છે. આ જ રીતે જ્યારે વાંજીએ પરચો દેખાડ્યો તો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. હવે જ્યારે ગામનું પાદર આવી ગયું અને આખી જાનને ગામના પાદરમાં ઉતારો નાખ્યો અને આરામથી બેઠા, ત્યારે મોગલમાના સાસરા પક્ષે સમૈયાની તૈયારી કરી અને ઢોલ નગારા વગાડ્યા. આ સમય એવો હતો કે દસૈયું નાહ્યા પછી જ કોઈ નવી વહુ તેના કપડાં બદલાવી શકે, પરંતુ મોગલમાએ તો કપડાં પહેલેથી જ બદલાવી નાખ્યા હતા. આ બાજુ ચારણને મનમાં એક વિચાર આવ્યો કે પેલી જે વાંજી છે એમની સાથે આવી હતી એણે સરસ મજાનો ચમત્કાર પરચો દેખાડ્યો, અને એના બદલામાં આપણે એમને શાબાશી તો આપી જ નહીં, એને શાબાશી તો આપવી જ જોઈએ, એવો એને મનમાં વિચાર આવ્યો. એટલે શાબાશી આપવા માટે કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો એક બહુ કામની બાઈ લાગે છે. એટલું બોલી અને હાથ ઊંચો કરીને વાંજીની તાળી લઈ લીધી.
પરંતુ ચારણના રીત રિવાજ મુજબ કોઈ પણ પર સ્ત્રીની તાળી ન લેવાય. આ ચારણ કુળનો એક રિવાજ છે કે કોઈ પણ પર સ્ત્રીનો એક પણ તાળી ન લેવાય. તાળી ન લેવાય એવો રિવાજ એવી મર્યાદા હતી. પરંતુ જે મર્યાદાનું ઉલ્લંઘન કોણે કર્યું છે? ચારણ કર્યું છે. અને ચારણ જ્યારે આ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને વાંજીની તાળી લે છે ત્યારે આ તાળીનો ફટકો પડતાની સાથે જ મોગલ માના ભ્રમરો ઊંચા થઈ જાય છે. માં મોગલ ચારણની સામે નજર કરીને કીધું કે હે ચારણ, એ તો આપણી બહેન દીકરી કહેવાય અને એની હારે શા માટે હાથ તાળી લીધી? તને શરમ ન આવી? સાથે સાથે એમ પણ કહ્યું કે આઈ માં એ જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી. આ સાંભળી લોકોને આશ્ચર્યચકિત થયા અને હાહાકાર મચી ગયો. મૂંગી આઈ બોલી, અને જ્યારે બોલતા નહોતા મોગલમાં, એ સમયે માને ક્રોધ આવ્યો, કોપાયમાન થયા અને બોલ્યા. અને ત્યારે માએ કોપાયમાન થઈને માએ ખુલ્લા કેસ કરી લીધા. એમના જે વાળ હતા ખુલ્લા કર્યા અને માતાએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું. મોગલ માનું આવું મહાકાળીનું રૂપના દર્શન કરી લોકોએ હાહાકાર મચી ગયો. સર્વ લોકો માને પગે લાગવા માંડ્યા. અને આ સમયે મા મોગલ ધરતીને અરજ કરી, મને તારામાં સમાવી દે માં. ત્યારે ધરતી તડતડ કરતી ફાટવા માંડી. મા મોગલનો પરણેતરના કપડાં પહેરેલા અને મા તો ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. અને એમની સાથે આવેલી વાંજીના મનમાં પણ સંકોચ થાય છે કે ચારણને આપેલી એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. લોકોને ખબર પડશે તો મારું શું થશે? અને એમ કરીને જ્યારે વાંજી છે ને માને ચરણોમાં જાય છે, મારે તો તું ને તારે તો તું એમ કરતાં માને અરજ કરે છે. માને દયા આવે છે અને વાંજીને પોતાના ખોળામાં લઈ લે છે. અને આને જ કારણે વાંજીને ભીમરાણામાં મોગલમાએ સ્થાપેલી થઈ છે. અને આજે પણ ભીમરાણામાં ફળાની મેલડીમાં, શેકોતરમાં અને આમ વાંજી, આમ મચ્છરાજ સોલંકી અને વીર કે ક્ષેત્રપાળ બેઠેલા છે. તો દર્શક મિત્રો, આવો છે માં મોગલનો ઇતિહાસ. આ મોગલમાંનો ઇતિહાસ સાંભળીને આપને કેવું લાગ્યું છે મને કમેન્ટમાં અવશ્ય લખજો. અને આપ પણ જ્યારે સૌરાષ્ટ્ર ગયા છો અને માતાજીનું જે મંદિર છે એના દર્શન કર્યા છે કે નહીં એ પણ અમને કમેન્ટમાં અવશ્ય લખજો. અને વિડીયોને પૂરો નિહાળજો અને બધાને શેર કરજો. અને તમે પણ આવી જગ્યા પર જાઓ તો દર્શનનો લાભ અચૂક લેજો. જય મોગલમાં. લગભગ સાંજના 6:45 વાગવા આવ્યા છે અને અમારી જે ગાડી છે એ બેટ દ્વારકાથી નીકળીને જે દ્વારકા તરફનો રોડ છે ત્યાં જઈને છે. રસ્તામાં મોગલમાના ધામના દર્શન કર્યા અને હવે રસ્તામાં એવું કહેવાય છે કે શિવરાજપુર બીચ છે એનું પ્રખ્યાત છે. તો જો સમય આપણે સેટ થશે, 7 પડી ગઈ છે, તો સમય સેટ થાય તો અમે જવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોમાં બન્યા રહો તમે અને કમેન્ટમાં લખતા રહેજો તમે આવ્યા હો તો. ચાલો વિડીયો જોવો આગળ. તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અત્યારે આપણી સમક્ષ એક દાદા છે. એ જીવ પ્રત્યે આપણે હંમેશા દયા રાખવી જોઈએ, જીવોની રક્ષા કરવી જોઈએ અને આપણાથી થાય એટલી સેવા કરવી જોઈએ. એનું ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ નજારો આપણે જોઈ રહ્યા છીએ. જે બિલાડીઓની સેવા કરે છે. દાદા, આના પહેલાં કેટલી બિલાડી તમારી પાસે હતી? કેટલી બિલાડી પહેલાં હતી? પહેલાં 8 હતી. 8 બિલાડી હતી. તમે જ પાળતા? હા, બચ્ચા બધું 5 મરી ગઈ. હા, રોગ આવીમાં 5 મરી ગઈ. હા. સરસ, ખૂબ સુંદર આ જગ્યા છે, હોટલ છે, ગલ્લો છે. અને અત્યારે અમે આવ્યા છીએ અહીંયા આગળ. ગામનું નામ શું છે? આરમડા. આ જે બેટ દ્વારકા જે રસ્તામાં આવે છે ને? હા. સરસ, ખૂબ સુંદર, ખૂબ સુંદર. ઓકે, આવજો. હા.